નમસ્કાર, આપ જો દેખી રહ્યા છો સંદેશ ન્યૂઝ, આપની સાથે હું કૃપા ઠક્કર। સમાચાર જોઈએ વિગતવાર તો રાજકોટમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। 150 ફૂટ રિંગ રોડ BRTS રૂટ પર અકસ્માતની આ ઘટના ઘટી છે। બેફામ કાર ચાલકે 5 જેટલા વાહનોને અડફેટે લીધા। અકસ્માત કરનાર નશામાં હોવાના આક્ષેપ પણ સામે આવ્યા છે। અકસ્માત કરનાર જે વ્યક્તિ છે તે નશામાં હોવાના આક્ષેપ આસપાસના લોકો દ્વારા કરવામાં આવ્યા છે। રાજકોટમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। 150 ફૂટ રિંગ રોડ પર અકસ્માતની આ ઘટના સર્જાઈ છે। અહીં BRTS બસ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। અવારનવાર અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। ફરી એકવાર રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર અકસ્માતની આ ઘટના ઘટી છે। આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા। અકસ્માતની આખી ઘટના જે છે તે ત્યાં લાગેલા CCTVમાં કેદ થઈ છે। તમે આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે અકસ્માતની આ ઘટના કઈ રીતે ઘટી। આસપાસના લોકોનો કાફલો ઘટના સ્થળે એકઠા થયા। અહીં લોકો દ્વારા જે છે તે રફતારના રાક્ષસનો બેફામ કહેર જે છે તે જોવા મળ્યો છે। કાર ચાલકે અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે। જણાને 6 ગાડીઓને ઉડાડીને ગયા છે। વોલ્વો વાળા ભાઈ છે, 2 ટુ વ્હીલને ઉડાડી દીધા છે ભાઈ। હલો, વાં બધી ગાડીઓ લઈ લ્યો, કેટલી ગાડીઓ લઈ લી ભાઈ। તો વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રાજકોટથી મયુર સોરી લાઈવ જોડાઈ ગયા છે। મયુર, અકસ્માતની આ ઘટના ઘટી છે અને આસપાસના લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આખરે અકસ્માતની ઘટના કેટલા વાગ્યા આસપાસ સર્જાઈ અને શું છે આખી આ ઘટના? બિલકુલ કૃપા, હું તમને સીધા દ્રશ્યો અકસ્માત સર્જનાર કાળા કલરની જે કાર છે તેના બતાવવા માંગીશ। આખી લક્ઝરી કારના ફૂરચા ઉડી ગયા છે। 150 ફૂટ રોડ ઉપર બાલાજી ચોક, જે મહાપૂજાધામ ચોક તરીકે ઓળખાય છે, ત્યાંના એક ફૂટ ઓવરબ્રિજ છે, ત્યાંથી આ કાર પૂરપાટ ઝડપે આવી હતી અને એક બાદ એક 6 જેટલા વાહનો છે તેને હડફેટે લીધા હતા। આની અંદર 2 લોકો છે અકસ્માતે ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયા છે, જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે। લગભગ 12 વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હતો। એટલું જ નહીં, આ કાર કે જેના નંબર GJ03NF 6566 છે, આ કારનો જે ચાલક છે એનું નામ ધવલ પીપળિયા હોવાનું અને તે બિલ્ડર પુત્ર હોવાની વિગતો છે એ સામે આવી છે। લગભગ 12 વાગ્યાથી લઈને પોણા વાગ્યાની વચ્ચે આ અકસ્માતની ઘટના સામે આવી છે। ઘટના છે તેના CCTV ફૂટેજ છે એ પણ સામે આવ્યા છે। આપણે અહીંયા એક ભોગ બનનાર વ્યક્તિ છે, પ્રત્યક્ષદર્શી મહિલા, એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરશું, કારણ કે તેમની કાર છે, એમને પણ આ વોલ્વો જે કાળા કલરની કાર છે એના ચાલકે હડફેટે લીધું તો એ મહિલા છે એ સદનસીબે બચી ગયા છે। આપણે એમની સાથે સંપર્ક કરશું। બેન, તમે કારમાં સવાર હતા, શું કહેશો? તમને ડર લાગી રહ્યો છે? શું કહેશો? મહિલા છે હતપ્રત થઈ ગયા છે, એમના સગા સ્નેહીઓ છે અહીંયા આવ્યા છે। આપણે કાર અલગ અહીંયા 3 કાર છે એમને હડફેટે લેવામાં આવી હતી। એ કારની સાથે 2 જેટલા મોટરસાયકલ છે એમને પણ હડફેટે લેવામાં આવ્યા હતા। કુલ 6 જેટલા વાહનો છે એમને હડફેટે લેવામાં આવ્યા હતા। સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માત કેટલો ગંભીર અને ભયંકર હશે એ આ BRTS ની રેલિંગ જે તૂટેલી છે તેના ઉપરથી અંદાજ લગાવી શકાય છે। 2 જગ્યાએ BRTS ની રેલિંગ છે એ તોડીને આ કાર છે એ અહીંયા અલગ જગ્યાએ પહોંચી ગઈ હતી। જો અહીંયા ટુ વ્હીલર ચાલકો અથવા તો રાહદારીઓ રસ્તાની અંદર તેની હડફેટે આવ્યા હોત તો મોટો અકસ્માત સર્જાઈ જાત અને મોટો જે જાનહાનિનો આંકડો છે એ પણ સામે આવી શકે। આ જો આ કાર છે એને પણ હડફેટે લેવામાં આવી હતી। આ કારની અંદર સવાર હતા એ વ્યક્તિઓના પણ આબાદ બચાવ થયા છે। આ જ પ્રકારે 4 જેટલી કાર છે એમને ઠોકર મારવામાં આવી હતી। એક કાર તો રીતસરની પલટી ખાઈ ગઈ હતી અને ત્યારબાદ જે કાળા કલરની કાર કે જેનાથી અકસ્માત થયો છે એ કાર અહીંયા સીધી આવી ગઈ છે। કારનો આગળનો આખો એન્જિન સાઈડનો જે ભાગ છે એના ફૂરચા ઉડી ગયા છે। કાર સવાર જે હતો તે નશાની અંદર હતો। તેનું નામ ધવલ પીપળિયા હોવાની વિગતો સામે આવી છે। હાલ પોલીસે ધવલની અટકાયત કરી લીધી છે। તે બિલ્ડર પુત્ર હોવાની વિગતો છે એ અત્યારે પ્રકાશમાં આવી છે। બિલકુલ મયુર, આપે જણાવ્યું કે જે કાર ચાલક હતો તેનું નામ ધવલ પીપળિયા હતો। અહીં સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે, આસપાસના લોકો અકસ્માત સર્જાયો ત્યારે ઘટના સ્થળે પહોંચ્યા। શું કાર ચાલક નશાની હાલતમાં હતો તેને લઈને કોઈ અપડેટ્સ?
બિલકુલ સ્થાનિક લોકોનું કેવું છે કે કાર ચાલક પૂરેપૂરી રીતે નશામાં હતો, તે ઊભો પણ થઈ શકતો ન હતો. કારની અંદરથી તેને ઢસડીને સ્થાનિક લોકોએ તેને ઢોર માર પણ માર્યો હતો. 108 ની અંદર તે સારવાર માટે જતો હતો, ત્યાં પણ તેને બહાર કાઢીને તેને માર મારવામાં આવ્યો હતો. પોલીસના હાથમાંથી છોડાવીને કાર ચાલક છે તેને પણ સ્થાનિક લોકોએ માર માર્યો હતો. એટલું જ નહીં કૃપા, આ કાર જે કાળા કલરની કાર છે તેની અંદર કેટલીક વસ્તુઓ વાંધાજનક વસ્તુઓ હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આની અંદરથી એ ધવલ પીપળિયાના માણસો આવીને વાંધાજનક વસ્તુઓ છે એ પણ પોતાના કબજામાં લઈને ભાગી છૂટ્યા છે. હાલ પોલીસે ધવલ છે તેની અટકાયત કરી છે. એટલું જ નહીં પરંતુ તેનું મેડિકલ કરાવવા છે તેની કાર્યવાહી છે એ પણ પોલીસે કરી છે. બિલકુલ મયુર, તમામ માહિતી અપડેટ્સ બદલ આભાર.